તો ભાઈ મોટા પાયે પિકનિક નું આયોજન થઈ ગયું હતું. જય સ્વામિનારાયણ બધાને વાગ્યા છે 4 ને પૂજા પાઠ કરીને લઈ લીધો જથ્થાબંધ નાસ્તો. આ મેટ્રો વાળાએ ખાડા ખોદવા નવા મશીનો લીધા લાગે છે. બસ વાળાએ હવારમાં વોર્મ અપ કરાવી દીધું. લ્યો ફાઇનલી ઉપાડી મેલી છે ફરવા. બસ આ કરાઈ લ્યો તમારે. બેઠા ત્યારનું ડોકું ધુણાવ્યા રાખે છે. માતાજીના મંદિરે લઈ લીધો પેલો નાસ્તાનો હોલ્ટ, સ્પેશિયલ ભાણુના ખમણો. ઉગતા સૂર્યદાદાની વાહે વાહે ઉપાડી મેલી ગાડીને ને આવી ગયા ઉનાઈ માતાજીના મંદિરે. માતાજીને મહાદેવજીના કર્યા દર્શન અને આયાના ગરમ પાણીના જરાના દર્શન કર્યા અને ઉપડી ગયા નેક્સ્ટ ડેસ્ટિનેશન બાજુ. એક વાત કહી દઉં, સાચી ફરવાની મજા તો પોતાના વાહનમાં અને રસ્તામાં જ આવ્યો. ખોટું હોય તો કયો વાલા. અહીંયા થોડો મંકી પરિવાર જડી ગયો અને પછી પોગી ગયા વઘઈ ગાર્ડને. આ છે લોકેશન એક નંબર. લ્યો હાલી હાલીને તો થકાઈ જાય એટલે ઉપાડી બધાએ સાયકલું. ધનિયા બનિયા હકવા માંડે છે સાયકલું. હવે જો અહીંયાથી કોઈ મારો વ્લોગ જોતું હોય ને તો એમને ખાલી નમ્ર નિવેદન છે કે સાયકલમાં બ્રેકું ન ખાઓ વાલા. 50 રૂપિયામાં સાયકલ ભાડે મળે. આશીષભાઈ ઓફ રોડિંગ ચાલુ કર્યું લાગે. અહીંયા ખોટું બળ કરવા કરતા આ સરળ ઉપાય છે. ત્યાંથી ઉપડી ગયા ગિરાધોધ બાજુ. ધોધ તો પડે છે પણ સાચી મજા તો ચોમાહામાં જ આવ્યો. અહીં વિઝિટ માટે આવ્યા લાગે. ત્યાંથી ઉપાડ્યા ખટુબડા છે ને ટેણી. ખાલી એના સડા જોવો તમે. અને ત્યાંથી ફાઇનલી પોગી ગયા સાપુતારા લેક ગાર્ડનમાં. આ છે મિરર હાઉસ. આની ખાસિયત એ છે કે આમાં કાંઈ નથી. અને ત્યાંથી ઉપડી ગયા મધમાખી ઉછેર જોવા. આ છે અહીંયાનો નજારો. આવતા હવાઈ ગયું છે. હવે કદી સ્ટાન્ડર્ડ કવડી નો જાય તો સારું. આવા ટેણીએ તો અહીંયા તમને જડી જ જાય. હતા નવરા તો કાંઈક તો કરવું ને. ના ના તમે સમજો એવું નથી. આ બધા ફોટોગ્રાફર છે વાલા. અને ત્યાંથી 30 મિનિટનું કઈ પોણી કલાક હકાવી પેડલ બોટ. અને આ રે અમારી બીજી ગેંગ નિશાન ચૂક ગયા ધનેશ ભૈયા. અને ત્યાંથી પોગી ગયા સાપુતારાના ટેબલ પોઈન્ટે. આ કાકા પણ ખરી મહેનત કરે છે. હવે બેઠા છે સનસેટ જોવા મેગી ઇન પહાડ ને રિટર્નમાં જમાવી ઢાબા ઉપર અને પાછા પોગી ગયા હતા નિન્યાન.